નમસ્કાર. આજે આપણે એક એવા ઋષિ અને તત્વજ્ઞાની વિશે વાત કરવાના છીએ જેમણે પ્રાચીન ભારતીય વિચારધારા પર ઊંધી છાપ છોડી છે, યાજ્ઞવલ્ક્ય. હા, યાજ્ઞવલ્ક્ય, જેમનું નામ ઉપનિષદોમાં, ખાસ કરીને બૃહદારણ્યક ઉપનિષદમાં ખૂબ જ આદર સાથે લેવાય છે. બરાબર. તો આપણે જે સ્ત્રોત છે તેના આધારે એમના જીવન અને એમના જે મુખ્ય વિચારો છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. અને એમની ખાસિયત એ હતી કે એ સમયમાં પણ એમની વિચારસરણી શું કહેવાય ગજબની આધુનિક અને પ્રગતિશીલ હતી, થોડા અલગ તરી આવતા. હા, ચોક્કસ. તો શરૂઆત કરીએ એમના પ્રારંભિક જીવનથી. એમનો જન્મ એમ કહેવાય છે કે મિથિલામાં થયેલો. મિથિલા એટલે આજનું બિહાર. એ સમયે જ્ઞાન અને વિદ્યાનું મોટું કેન્દ્ર ગણાતું. અને પિતા પણ બ્રાહ્મણ હતા, એટલે ઘરમાં જ્ઞાનનું વાતાવરણ તો હતું જ. હા, પણ યાજ્ઞવલ્ક્યમાં જે જાણવાની, પેલી ઊંડી ઉતરવાની વૃત્તિ હતી એ કંઈક અલગ જ હતી. એમણે પછી ગુરુ વૈશંપાયન પાસે શિક્ષણ લીધું. વેદ, ધર્મ, અધ્યાત્મ, તત્વજ્ઞાન બધું જ. બધું જ. પણ પછી ત્યાં જ થોડો સંઘર્ષ જેવું થયું ખરું ને? હા, એમના ગુરુ સાથે. વાત એમ છે કે યાજ્ઞવલ્ક્યના વિચારો થોડા ક્રાંતિકારી કહી શકાય. એ બહુ જ પ્રશ્નો પૂછતા, ઊંડા ઉતરતા. અને એ કદાચ ગુરુની પરંપરાગત વિચારધારા સાથે મેળ નહોતું ખાતું. બરાબર. એક પ્રસંગ એવો છે કે ગુરુએ કોઈક શુદ્ધિકરણ યજ્ઞ કરવા કહ્યું. પણ યાજ્ઞવલ્ક્યએ ના પાડી. એમણે કહ્યું કે મારું જ્ઞાન અને તપ જ પૂરતા છે શુદ્ધિ માટે. આ બહારના કર્મકાંડની શી જરૂર? ઓહો, આવું કેવું એ સમયમાં મોટી વાત કહેવાય. ચોક્કસ. એટલે ગુરુ તો સ્વાભાવિક રીતે ગુસ્સે થયા અને શ્રાપ આપ્યો. શ્રાપ? શું શ્રાપ આપ્યો? કે તે મારી પાસેથી જે પણ શીખ્યું છે એ બધું ભૂલી જા. બાપરે, આ તો બહુ કઠોર કહેવાય. હા, પણ યાજ્ઞવલ્ક્ય જુઓ, એ વિચલિત ન થયા. એકદમ શાંત રહ્યા અને વિનમ્રતાથી કહ્યું કે ભલે, હું તમારું આપેલું જ્ઞાન તમને પાછું સોંપું છું. હા, એક દંતકથા છે કે એમણે એ જ્ઞાનનું જાણે વમન કર્યું અને એ તીતર પક્ષીઓએ ગ્રહણ કરી લીધું. એમાંથી પછી તૈત્તરીય સંહિતા કે ઉપનિષદ બન્યું. અચ્છા, કથા ભલે પ્રતિકાત્મક હોય પણ એ શું દર્શાવે છે? એ જ કે યાજ્ઞવલ્ક્ય માટે બાહ્ય ક્રિયાઓ, કર્મકાંડ કરતા આંતરિક અનુભૂતિ, સ્વજ્ઞાનનું મહત્વ વધારે હતું. બરાબર. તો પછી એમના પોતાના જે મૌલિક વિચારો હતા જેણે એમને આટલી પ્રસિદ્ધિ અપાવી એ કયા? બૃહદારણ્યક ઉપનિષદની વાત આવે છે વારંવાર. ચોક્કસ. એમનો સૌથી શું કહેવાય પાયાનો અને ક્રાંતિકારી વિચાર અહમ બ્રહ્માસ્મિ. એટલે કે હું બ્રહ્મ છું? ના, એનાથી થોડું જુદું. આત્મા એ જ બ્રહ્મ છે. એટલે કે આપણું જે સાચું સ્વરૂપ છે, આપણો આત્મા, અને આ સૃષ્ટિનું જે પરમ સત્ય છે બ્રહ્મ, એ બે નથી, એક જ છે. એક જ છે. આ વિચાર ખરેખર બહુ મોટો હતો. એ વ્યક્તિને પોતાની અંદર જ ઈશ્વરને, પરમ સત્યને જોવાની વાત કરતો હતો. માત્ર બહાર પૂજાપાઠ કે કર્મકાંડ કરવાને બદલે. બરાબર. અને એમણે એ પણ કહ્યું કે આ ખાલી જાણવાથી કંઈ ન થાય. આનો અનુભવ કરવો પડે. આત્મ સાક્ષાત્કાર. અને પેલો નેતિવાળો સિદ્ધાંત, આ નહીં તે નહીં, એ પણ એમનો જ ને? હા, એ પણ એમનો જ. બહુ ગહન વાત છે. પરમ સત્ય એટલું વિશાળ અને એટલું અનંત છે કે એને તમે આ છે એમ કહીને વ્યાખ્યામાં બાંધી જ ન શકો. એટલે એને સમજવા માટે એ શું નથી એ જાણવું પડે. બરાબર. જે વસ્તુઓ મર્યાદિત છે, જે ભ્રમણાઓ છે, એ બધાને નકારતા જાઓ. આ નહીં, તો જે બાકી રહે, જે અવર્ણનીય છે, એ જ સત્ય. મર્યાદાઓથી પર જવાની રીત. ચોક્કસ. અને આ જ્ઞાન, આ આત્મ સાક્ષાત્કાર જ મોક્ષ અપાવે છે. મુક્તિ, જન્મ મરણના ફેરામાંથી. હા, યાજ્ઞવલ્ક્ય સ્પષ્ટ કહે છે કે મોક્ષ કંઈ ધન દોલતથી, દુનિયાવી વસ્તુઓથી નથી મળતો. એ તો આત્માને જાણવાથી જ મળે. બરાબર. આંતરિક સમજણથી. એ જ ખરી મુક્તિ. અને કર્મના સિદ્ધાંત વિશે શું કહ્યું એમણે? એમણે કર્મને ખાલી સારું કરો તો સારું ફળ મળે, ખરાબ કરો તો ખરાબ, એટલું સીમિત ન રાખ્યું. એમણે જવાબદારી પર ભાર મૂક્યો. એટલે કે ભૂતકાળના કર્મોનો પ્રભાવ હોય પણ વર્તમાનમાં આપણી પાસે પસંદગી છે, સ્વતંત્ર ઈચ્છા શક્તિ છે યોગ્ય કર્મ કરવાની. આ બહુ મહત્વની વાત છે. એમના જીવનના પ્રસંગો પણ આ વિચારોને સ્પષ્ટ કરે છે. પેલો રાજા જનકનો પ્રસંગ તો ખૂબ જાણીતો છે. હા, જનકની સભાવાળો. જનકે સભા ભરી, મોટા વિદ્વાનોને બોલાવ્યા અને શરત મૂકી
કે જે સૌથી મોટા બ્રહ્મજ્ઞાની હોય એ 1000 ગાયો લઈ જાય જેના શિંગડા સોનાથી મઢેલા હતા. અને યાજ્ઞવલ્ક્ય પહોંચ્યા ત્યાં અને શિષ્યોને કહ્યું, લઈ ચાલો આ ગાયોને. કેટલો આત્મવિશ્વાસ! પછી બીજા વિદ્વાનો એમને પડકાર્યા, પ્રશ્નો પૂછ્યા. અને એમણે જે જવાબો આપ્યા, આત્મા વિશે, બ્રહ્મ વિશે, સૃષ્ટિ વિશે, બધા ચૂપ થઈ ગયા. એમણે ત્યાં જ રાજા જનકને પણ ઉપદેશ આપ્યો. હા, અને એમના બીજા સંવાદો પણ એટલા જ મહત્વના છે. પોતાની પત્ની મૈત્રેયી સાથેનો સંવાદ. હા, એ અમરત્વ વિશેનો. બરાબર. જ્યારે યાજ્ઞવલ્કે ઘર છોડીને જવા તૈયાર થયા, ત્યારે મૈત્રેયીએ પૂછ્યું કે આ બધી સંપત્તિ મને અમર બનાવી શકશે? અને એમણે કહ્યું, ના. ના, અમર અથવા ભૌતિક વસ્તુઓમાં નથી. એ તો શાશ્વત આત્માને જાણવામાં છે. આત્મા જ અમર છે. અને ગાર્ગી વાચક નવી સાથેની એમની ચર્ચા એ પણ બહુ પ્રખ્યાત છે. અરે, એ તો અદ્ભુત ચર્ચા છે. ગાર્ગી જેવી વિદુષી સ્ત્રી એમને સવાલ પૂછે છે, બ્રહ્માંડનો અંતિમ આધાર શું છે? અને યાજ્ઞવલ્ક્ય ધીરે ધીરે એમને સમજાવે છે કે અંતિમ આધાર તો પેલું અવ્યક્ત અક્ષર બ્રહ્મ જ છે, જે કોઈ વ્યાખ્યામાં આવતું નથી. આ વિચારોનો પ્રભાવ પછીના દર્શન પર કેવો રહ્યો? ખૂબ જ ઊંડો. વેદાંત દર્શન, ખાસ કરીને અદ્વૈત વેદાંત, જે શંકરાચાર્યએ આપ્યું, એનો પાયો યાજ્ઞવલ્ક્યના વિચારોમાં દેખાય છે. પેલી માયાની વાત, બ્રહ્મની એકતાની વાત. હા, અને પછી રામાનુજના વિશિષ્ટાદ્વૈતમાં પણ કંઈક અંશે પ્રભાવ જોઈ શકાય. બૌદ્ધ ધર્મ સાથે સરખાવીએ તો ત્યાં તો અનાત્મની વાત છે, એટલે કે કોઈ સ્થાયી આત્મા નથી. હા, એ દ્રષ્ટિએ બંને અલગ છે. યાજ્ઞવલ્ક્ય શાશ્વત આત્માની વાત કરે છે, બુદ્ધ કોઈ સ્થાયી સ્વનો ઇનકાર કરે છે. પણ લક્ષ્ય બંનેનું એક જ, દુઃખમાંથી મુક્તિ. માર્ગ જુદા, મંઝિલ એક જેવું. કંઈક અંશે. અને પશ્ચિમમાં પણ જો કોઈ સમાંતર વિચાર જોઈએ તો પ્લેટોના ફોર્મ્સનો ખ્યાલ છે. એટલે કે આ દેખીતી દુનિયા પાછળ એક વધુ સાચી, ઉચ્ચ વાસ્તવિકતા છે. હા, અથવા સ્પિનોઝાનો સર્વેશ્વરવાદ, ભગવાન જ બધું છે, યાજ્ઞવલ્ક્યના બ્રહ્મ જ બધું છે જેવું જ લાગે. આ બતાવે છે કે સત્યની ખોજ તો માણસ બધે કરતો આવ્યો છે. તો ટૂંકમાં કહીએ તો યાજ્ઞવલ્ક્યના મુખ્ય સંદેશા શું? આત્મા એ જ બ્રહ્મ. હા, સત્યને નેતિ દ્વારા પામવું. મોક્ષ ભૌતિકતામાં નહીં, સ્વજ્ઞાનમાં છે. અને કર્મકાંડ કરતાં આંતરિક યાત્રા અનુભૂતિ વધુ મહત્વની છે. બરાબર. આજના સમયમાં આ વિચારો કેટલા પ્રસ્તુત છે? મને લાગે છે કે ખૂબ જ. આજે જ્યારે ચારે તરફ આટલી અશાંતિ છે, લોકો બહાર સુખ શોધે છે, ત્યારે યાજ્ઞવલ્ક્ય આપણને અંદર જોવાની પ્રેરણા આપે છે. સાચી શાંતિ અને સ્પષ્ટતા માટે. હા, સત્ય બહાર નથી, અંદર છે. આત્મજ્ઞાનથી મોટું કોઈ જ્ઞાન નથી. એ જ શાંતિનો માર્ગ છે. તો અંતે શ્રોતાઓ માટે એક વિચાર. જો આપણે રોજિંદા જીવનમાં નેતિનો થોડો અભ્યાસ કરીએ, હું ફક્ત આ શરીર નથી, હું ફક્ત આ નોકરી કે પદ નથી, હું ફક્ત મારા વિચારો નથી, એમ પોતાની જે મર્યાદિત ઓળખો છે એમને સભાનપણે નકારવાનો પ્રયત્ન કરીએ, તો જીવનના પડકારો અને પોતાની જાત પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ કેટલો બદલાઈ શકે? વિચારવા જેવો પ્રશ્ન છે.